નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નીતિ યોજના અંતર્ગત આમોદ ખાતે નાના મોટા વેપારીઓ અને શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તારીખ 23/1/2026 રોજ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને એ જ દિવસે આમોદ નગરપાલિકા દ્વારા આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પીએમ સ્વનિધિ યોજનાનો રિક્ત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાહેબના કરકમલે શેરી ફેરિયાઓને લોનના સેશન્સ લેટર ડિસ્ટ્રક્ટ વિતરણ કરવામાં આવ્યા, જેમાં 10,000ની સહાય રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. રોજ પવિત્ર દિવસ વસંત પંચમીના દિવસે આમોદ નગરપાલિકા દ્વારા એક સરસ મજાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આમોદમાં નાના ફેરિયાઓ, નાના જે ધંધા કરતા હોય, લારી હોય કે કોઈ બીજા કોઈ પણ ધંધા હોય, એમને આજે લોન આપવામાં આવી અને એ લોન દ્વારા એ પોતાની આજીવિકા માટે ખૂબ આગળ વધે, એ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય એવી તમામ પ્રકારની યોજના સાથે આજે આમોદ નગરપાલિકા દ્વારા પ્રથમ લોન 15,000, દ્વિતીય લોન 25,000 અને તૃતીય લોન 50,000 એમ જે લોકોની લોન મંજૂર થઈ છે એ તમામ લોકોને આજના દિવસે સરકાર દ્વારા એમના ખાતામાં જે પૈસા મંજૂર થયા છે એ આજે એમના ખાતામાં જમા કરવામાં આવ્યા. જ્યારે આવો સરસ મજાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રોગ્રામ થયો છે, બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.